કૌભાંડ ઝડપાયું છે। મોહનપુરાની સીમમાં ગેરકાયદે કોપરવેસ્ટ સળગાવીને ઝેરી ધુમાડા ફેલાવવામાં આવતા વણાગલા અને ભવાનીપુરા વિસ્તારના રહેવાસીઓનું સ્વાસ્થ્ય જોખમાયું છે। સ્થાનિક આગેવાનોની રજૂઆત બાદ ઊંઝા પોલીસે અને જીપીસીબીની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને દરોડા પાડ્યા હતા। સ્થળ પરથી નમૂનાઓ એકત્રિત કરીને તપાસ માટે મોકલવામાં આવ્યા છે। તંત્રએ જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે। તો ઊંઝામાં ગેરકાયદેસર કોપરવેસ્ટ સળગાવવાનો મામલો છેલ્લા ઘણા સમયથી એટલે 3 થી 4 મહિનાથી વણાગલા ગામમાં એક એવું પ્રદૂષિત વાતાવરણ ઊભું થાય છે કે લોકોના સ્વાસ્થ્ય ઉપર ખૂબ મોટી અસર ઊભી થાય એવી છે। લોકોને શ્વાસ લેવામાં ખુલ્લા વાતાવરણમાં ખૂબ મોટી તકલીફ થતી હતી, લોકોની ફરિયાદ હતી। આજે આ ભોખરની સીમમાં એક એવો પર્દાફાશ કર્યો છે કે જે લોકો કેમિકલ બાળી અને પોતાના નજીવા સ્વાર્થ માટે પૈસા કમાવા માટે લોકોના સ્વાસ્થ્ય ઉપર મોટી અસર ઊભી કરતા હતા। એવા એક આ કેમિકલ બાળીને જે અહીંયા વાતાવરણને પ્રદૂષિત કરતા હતા એનો એક પર્દાફાશ થયો છે। કેતન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। કેતન, શું વધુ વિગત છે આ સમગ્ર મામલે? ચોક્કસથી જણાવી દઉં કે ઊંઝામાંથી ગેરકાયદેસર જે કૌભાંડ હોય છે તે ઝડપાયું છે। જ્યાં પોલીસ અને મહેસાણા પ્રદૂષણ બોર્ડ હોય છે તેમના દ્વારા કાર્યવાહી હોય છે તે કરવામાં આવી છે। ઊંઝા તાલુકાના મોહનપુરા ગામની જે સીમમાં ખુલ્લી જગ્યામાં આજે કોપરવેસ્ટને સળગાવી અને જે સમગ્ર કૌભાંડ હોય છે તે હાથ ધરવામાં આવ્યું હતું। હાલમાં જે પ્રદૂષણ વિભાગ દ્વારા સેમ્પલની જે કાર્યવાહી હોય છે તે કરવામાં આવી છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। ઊંઝામાં ગેરકાયદેસર કોપરવેસ્ટ સળગાવવાનો મામલો। સુરતમાં ભાજપના મહિલા કોર્પોરેટરની કેનેડામાં ભણતી દીકરી પર હુમલાના પ્રકરણમાં સુરત પોલીસે વરિયાળી બજારના બિલ્ડરને નોટિસ ફટકારી છે। આરોપ છે કે જે મોબાઈલ નંબરથી ધમકી અપાતી હતી તે નંબરનો ઉપયોગ બિલ્ડર કરતો હતો। આરોપ છે કે કેનેડામાં ભણતી દીકરી પર સ્પ્રે છાંટીને 3 વખત હુમલો થયો હતો। ધમકીભર્યો મેસેજના આધારે મહિલા કોર્પોરેટરના પતિએ ફરિયાદ નોંધાવી હતી। સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। તમારું કર્યું તમારા બાળ બચ્ચાએ ભોગવવું નહીં પડે આવા મારા પર મેસેજો આવતા હતા અને મેસેજ નંબર પણ આવતા હતા, પણ મેસેજ કરનાર કોણ વ્યક્તિ હતો તે મને ખબર નહોતી। અને ત્યાર પછી મારી દીકરી પર 3 વાર કેનેડામાં હુમલા થયા। એક વખત મારી દીકરી પર આવીને લાકડીથી, એ સ્ટોરમાં નોકરી કરતી હતી, આવીને લાકડીથી હુમલો કર્યો, એની આંખમાં પેપર સ્પ્રે છાંટીને ભાગી ગયા। અઠવાડિયા પછી મારી દીકરી સ્ટોરમાં જઈ રહી હતી ત્યારે એના પર પથ્થરમારો થયો તો મારી છોકરીને પાછી આ જ ધમકીઓ મળતી હતી। પરિણામે મારી છોકરીને રેકી થતી હતી, એટલે પરિણામે મારી છોકરી આ બધી તમામ હકીકત દર્શાવતા મેં મારી છોકરીને અભ્યાસ છોડાવી અને પાછી સુરત પરત બોલાવી દીધી છે। રાજ્ય સરકારે આવકનું પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયામાં મોટો ફેરફાર કર્યો છે। નવી ડિજિટલ વ્યવસ્થા અમલમાં મૂકવાનો ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે। નવા ઠરાવ મુજબ શહેરી વિસ્તારોમાં આવકનું પ્રમાણપત્ર આપવાની સત્તા મામલતદારને આપવામાં આવી છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં તાલુકા વિકાસ અધિકારી સક્ષમ અધિકારી રહેશે। પ્રમાણપત્ર 3 નાણાકીય વર્ષ સુધી માન્ય રહેશે। અરજદારે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી સાથે સ્વઘોષણા આપવી ફરજિયાત રહેશે। ખોટી માહિતી આપનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે। અત્યાર સુધી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગોને આવકના પ્રમાણપત્ર આપવા માટે અલગ અલગ સત્તાધિકારીઓ નક્કી કરવામાં આવ્યા હતા। હવે આ અગાઉની સૂચનાઓ રદ કરીને નવી વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે। સરકારે રજૂ કરેલા બજેટને લઈને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોનો અનોખો વિરોધ। આપના ધારાસભ્ય ટ્રેક્ટર લઈને વિધાનસભા પહોંચ્યા। જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા ટ્રેક્ટર સાથે વિધાનસભા પહોંચ્યા। બજેટમાં ગામડાના લોકો અને ખેડૂતો સાથે અન્યાય થયો હોવાનો આક્ષેપ કર્યો છે, તો બજેટમાં ખેડૂતને કોઈ લાભ મળ્યો ન હોવાના આક્ષેપ સાથે વિરોધ કર્યો છે। ગામડાઓની પરિપ્રેક્ષ્યમાં શહેરોને ડબલ કરતાં પણ વધારે બજેટ ફાળવવામાં આવ્યું છે, ત્યારે ગામડાને અને ખેડૂતોને ન્યાય મળે અને સરકારશ્રીના ધ્યાન સમક્ષ જાય કે ગુજરાતના ખેડૂતોનો ટ્રેક્ટર આજે ખાલી છે, એના માટે ટ્રેક્ટર સાથે વિધાનસભામાં આવ્યો છું। મહીસાગર જિલ્લાની બાલાસિનોર તાલુકાની કુવેચિયા પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં છે, જ્યાં ધોરણ 1 થી 5ના 26 બાળકો એક જ ઓરડામાં અભ્યાસ કરવા મજબૂર છે। શાળાના 3 ઓરડા તૂટી ગયેલા છે, એક ઓરડાની છત નથી અને દિવાલો પણ તૂટી ગયેલી છે। છેલ્લા કેટલાય વર્ષોથી જર્જરિત ઓરડાને લઈને શાળાના શિક્ષકો દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે, પરંતુ તંત્ર દ્વારા
કોઈ પગલું લેવામાં આવ્યું નથી. શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ પણ ચિંતામાં જોવા મળી રહ્યા છે. તેમજ એક જ ઓરડામાં શિક્ષણ આપવા થતી મુશ્કેલીના કારણે બાળકોના ભવિષ્ય પર અસર થઈ રહી છે. શાળાના શિક્ષક અને વાલીઓની માંગ છે કે તંત્ર દ્વારા નવીન ઓરડા બનાવવામાં આવે. થોડુંક અમારે કેવું કે એક્ટિવિટી સાથે ભણાવવાના હોય છે અને એક વર્ગની અંદર અમને ઘણી તકલીફ પડી રહી છે. અને જ્યારે શિયાળો, ઉનાળો અને ચોમાસું અને સૌથી વધારે ઉનાળામાં ગરમીમાં બાળકોને બહાર બેસાડવા થોડી તકલીફ વધારે પડે છે. સરકારશ્રીને એટલી માંગ છે કે આટલા ઓરડા બનાવી આપે થી 5 ધોરણના. સરકારને મંજૂરી કે અમારા ઓરડા 2 બનાવી આપે. એવી એક જ ખંડમાં છોકરાઓ ભણે છે અને છોકરાઓને નુકસાન થાય. મહીસાગર જિલ્લામાં કેટલી એવી શાળાઓ છે કે જ્યાં જર્જરિત હાલતમાં હોવાથી કેટલા એવા બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી આજે મહીસાગર જિલ્લાના બાલાસિંદોર વિસ્તારની એક પ્રાથમિક શાળામાં પહોંચ્યું છે કે હું આપને દ્રશ્યો બતાવી રહ્યો છું. એ દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા મોટા ભાગના જે રૂમો છે તે ડિસમેન્ટલ કરી દેવામાં આવે છે. અહીંયા ઓરડા છે તે ખરાબ થઈ ચૂક્યા છે, છત પણ નથી અને અંદર ઝાડવા પણ ઊંઘી ચૂક્યા છે, જેથી કરીને અહીંના બાળકો છે, જે અભ્યાસ કરતા બાળકો છે, તેમને એક જ રૂમમાં બેસાડવા પડી રહ્યા છે. દ્રશ્યો જોઈ શકો છો કે આ એકમાત્ર રૂમ છે કે જ્યાં તમામ જે ધોરણના બાળકો છે, 1 થી 5 ધોરણના બાળકોને અહીંયા બેસાડીને શિક્ષક છે તે અભ્યાસ કરાવી રહ્યા છે. એક જ રૂમની અંદર ચોમાસું હોય, શિયાળો હોય કે ઉનાળો હોય, ત્રણેય સિઝનની અંદર બાળકોને અભ્યાસ કરાવવા એક જ રૂમની અંદર મજબૂર બન્યા છે. ત્યારે શિક્ષણમાં પણ ફાઇલ છેલ્લા 4 વર્ષથી મૂકી છે ઓરડા ડિસમેન્ટલને લઈને કે જલ્દીથી જલ્દી ઓરડા બને, પરંતુ ઓરડા હજુ સુધી બન્યા નથી. અમદાવાદ મનપા વૈદિક હોળીનું આયોજન કરશે. 1100 જેટલી ગાયના છાણમાંથી રિસાયકલ કરીને લાકડાની સ્ટીકનો ઉપયોગ કરવા માટેના પ્રયત્નો કરશે. ગાયના ગોબરના છાણા અને સ્ટીકને સોસાયટીમાં પહોંચાડવામાં આવશે. એએમસીની વેબસાઇટ પર ગૌ સેવા ફાઉન્ડેશનમાં QR કોડથી પેમેન્ટ કરીને વૈદિક હોળી કીટ મેળવી શકાશે. આ વખતે ગાયના ગોબરમાંથી તૈયાર કરેલા છાણા અને એની સ્ટીક લગભગ 101 જેટલી સોસાયટીઓમાં આનો લાભ મળે તે માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ગૌશાળાની અંદર આ હોરીની સ્ટીક બનાવી એના ગોબર છાણા બનાવી અને એનો ઉપયોગ કરવામાં આવે છે. પરિણામે પર્યાવરણનું જતન પણ થાય છે અને આ ગોબરનો ઉપયોગ થાય છે. તો ગાયના છાણાને સ્ટીક સોસાયટીમાં પહોંચાડાશે. વૈદિક હોળીને લઈને આ તૈયારી કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં હાર્ટ બ્લોકેજ જેવી ગંભીર આરોગ્ય સમસ્યાઓને ઘટાડવા માટે એએમસી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના રેસ્ટોરન્ટ, ફરસાણની દુકાનો સહિત ખાદ્ય પદાર્થો બનાવતી વિવિધ જગ્યાઓએ ગુણવત્તાવાળું તેલ વપરાય છે કે નહીં તેની સઘન ચકાસણી હાથ ધરાશે. શહેરના આશરે 42 મોટા યુનિટોએ પોતપોતાના સ્થળે ટીપીસી મશીન વસાવીને તેલની ગુણવત્તા ચકાસવાની રહેશે. દૈનિક ધોરણે રજિસ્ટર નિભાવવું ફરજિયાત રહેશે, જેમાં વપરાશ પહેલા અને વપરાશ બાદ તેલની માત્રાની નોંધ કરવી પડશે. આગામી 1 મહિનામાં મશીન સ્થાપિત કરવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. બળેલો અને નકામી